કઠલાલ તાલુકાના મિર્ઝાપુર ગામમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર જમીન કબજાના પ્રયાસો વધી રહ્યા છે। ગામની ખેતીલાયક જમીન પર ખોટા દસ્તાવેજો અને ખોટી પાવર ઓફ એટર્ની બનાવીને કબજો મેળવવાના પ્રયાસો થતા ગામમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો છે। મિર્ઝાપુર ગામના સર્વે નંબર 441 પૈકી એકની જમીન પર ખોટા દસ્તાવેજ તૈયાર કરીને ભૂમાફિયાઓએ ગેરકાયદેસર રીતે કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન આશરે 200 જેટલા માણસોના ટોળા સાથે જમીન પર ઘસી આવતા ગરીબ ખેડૂતોને ડરાવવા અને જમીન પચાવી પાડવાનો પ્રયત્ન કરાયો હતો। આ ભૂમાફિયાઓ ખાસ કરીને ગરીબ અને નિરાધાર ખેડૂતોની જમીનને નિશાન બનાવે છે। વિભાજન કરવાના બહાને ખેડૂતોની ખોટી સહી લેવાય અને પછી ખોટા દસ્તાવેજ બનાવી જમીન હડપવાની સાજિશ રચાઈ હોવાની માહિતી સામે આવી છે। જમીન ઉપર બનાવે એવું બન્યું કે એ લોકો જે મોડર્ન કહે ને એ લોકો લગભગ 150 માણસ લઈને આવીને હુમલો કર્યો। આ જમીન કે અમારી છે, અમે આ જમીનના પૈસો કોઈ લીધો નથી અને અમારે વેચવાની પણ નથી। જો 4 દિવસથી અમારા ઘરમાં કોઈ છોકરું પણ ખાતું નહીં, કપાસ ઉપર ઉતરી પડી। મોડર્ન રબારી આવ્યો તો મારા ભાઈને મારતો તો હું વચ્ચે પડ્યો, લાકડી મને મારી તે મારી 2 વગેરે ફ્રેક્ચર થઈ ગઈ। મોડર્ન રબારી દેસાઈ ત્યાં કે 200 માણસ લઈને આવેલો અને અમારા ઘરમાં આવીને ઘૂસી ગયેલો, અમને મારવા તો ધમકી આલી કે તમે અહીંથી નીકળી જાઓ, હું મારી નાખીશ અને જમીન મારી મારે લેવાની છે। મેં ચાલ લેતી હતી અને મારો ભાઈ વચ્ચે પડ્યો, મારા ભાઈને લાકડીઓ મારી, ભગવાન હોરા પડી ગયો, અત્યારે મારા ભાઈને હોરા પડી ગયો। કોના દ્વારા મારવામાં આવ્યો તો કોના દ્વારા જમીન બતાવ્યો નહીં ખબર ભાઈ, હું તો આવી પછી આવી મોડર્ન રબારી કરે હે કોને તો અમે નહીં ઓળખતો અને મારા બાપુ ગયડા હા મારી માં ખાટલામાં હજુ તો એ બધા ઘરમાં પેશન્ટ માર્યો। જમીને બેઠા હતા ખાટલામાં ને એકદમ ટોરું આવ્યું, જીસીબી ને ટ્રેક્ટર લઈને મહીજનો મોડર્ન કનુભાઈ રબારી છે તે 200 જણનું ટોળું અને લેડીઝ 15-20 સાથે લઈને ઘૂસી ગયો ને અમે ગયા કે બી આ શું છે તો એ લોકોએ અમારા પર હુમલો કર્યો, અમારા બધા ઘરના પર હુમલો કર્યો, લેડીઝ પર હુમલો કર્યો, ગાળાગાળી કરી કે આ અત્યારે ખાલી કરો, ઘર બી ખાલી કર્યું તો ઘર પર બી હુમલો કર્યો, બૈરાઓ પર લેડીઝ પર બી હુમલો કર્યો અને કે તમારે થાય એ તોડી લેજો, બરાબર છે, આ અમારો કબજો છે, અમે આખા ફાગવેલથી બધે અમારો જ કબજો છે એમ।